સુરતના કામરેજની શ્રી કઠોર વિભાગ નાગરિક બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડના મંત્રી સહિત 4 ડિરેક્ટર સસ્પેન્ડ। મંડળીના મંત્રી જીતેશ શાહે જાત જમીન પર તેમજ પત્નીના નામે અને સાધન લોન મળી કુલ 10 લાખથી વધુની લોન લીધી। મંડળીના નિયમ મુજબ નિયત સમયમાં હપ્તાની રકમ ભરપાઈ ન કરતા એનપીએ જાહેર થયા છે। એ જ રીતે ડિરેક્ટર જીતેન્દ્ર પટેલે 17 લાખ, અશ્વિન કુમાર પટેલે 4 લાખ, ડિરેક્ટર જીતેન્દ્ર કુમાર પારેખે 6.5 લાખથી વધુની લોન લીધી। તમામ નિયત સમયમાં હપ્તાની ભરપાઈ ન કરી શક્યા। જીતેશ અશોકભાઈ શાહ જે ચાલુ માનદ મંત્રી છે એમણે 3.5 લાખ રૂપિયા લોન લીધેલી હતી। બીજી સાધન લોન લીધેલી હતી 3,54,000। એમના ધર્મપત્નીની 3.5 લાખની લોન લીધેલી હતી। વારંવાર નોટિસ આપવા છતાં ભરપાઈ નહીં થયાથી એમને માનદ મંત્રી પદેથી ને કમિટી સભ્ય પદેથી દૂર કરેલ છે। જીતેન્દ્રભાઈ રમણભાઈ પટેલ જેઓએ પણ 3 લાખ રૂપિયા લોન લીધેલી હતી। એમાં પણ સાધન લોન 5,99,000 હતી। એમને પણ એમના ધર્મપત્ની પર પણ લોન છે 5,99,000ની અને તેઓને પણ કમિટી સભ્ય પદેથી દૂર થયા છે। તેઓ નવી પાર્ટીથી આવે છે। અશ્વિન મનહરભાઈ પટેલ 2 લાખ રૂપિયા લોન લીધેલી હતી। બીજી ખાડ લોન 15,000 લીધેલી હતી। એમના ધર્મપત્નીની 2 લાખ રૂપિયા લોન હતી। એમણે પણ વારંવાર નોટિસને વારંવાર એ કરતા છતાં પણ એમણે મંત્રીને ભરપાઈ નહીં કરેલી એટલે એ પણ કમિટી સભ્ય પદેથી દૂર થાય છે। જીતેન્દ્ર કુમાર અરવિંદભાઈ પારેખ 3 લાખ રૂપિયા લોન લીધેલી હતી। ખાદ્ય લોન પણ 15,000 રૂપિયા લીધેલી હતી। એમના ધર્મપત્ની પણ 3 લાખ રૂપિયા લોન લીધેલી હતી। વારંવાર એમને પણ નોટિસ આપવા છતાં પણ આજ દિન સુધી એમણે ભરપાઈ નહીં કરી, માટે એ લોકોને કમિટી સભ્ય પદેથી અને માનદ મંત્રી પદેથી દૂર કર્યા છે।